હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ટુ ચેનલ. ગાઈઝ ગુડ મોર્નિંગ બધાને. તમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. ગાઈઝ 7:15 થયા છે. હું મસ્ત નહીં કાઢું છું. આજે કોલેજ જવાનું છે. મારે પહેલો દિવસ છે મારા કોલેજનો. તો ગાઈઝ આજે કોલેજ જઈશું. આજે આણંદ હું તમને બતાવીશ કે હું કઈ કોલેજ ભણું છું અને શું શું ભણું એમ. તો ગાઈઝ આપણે આવી જઈશું આણંદ. આપણે વિદ્યાનગરમાં હું ભણું છું. આણંદ વિદ્યાનગરમાં BFA કરું છું, ફાઇન આર્ટ્સ. તો ગાઈઝ આજે તમને મારી કોલેજ બતાવીશ. આ સોંગ ફેવરેટ છે. થોડું આપણ સાથે કોમેન્ટ કરજો ભાઈ. શું કરે તું? તારે આવવું છે અમારે? ના, તાર સ્કૂલ નહીં જવાનું? સ્કૂલ ના, અને સ્કૂલ નથી જવાનું. હા, નથી જવાનું. ચલો બાય બાય. બાય બાય. ઓકે. અમારી બસ આવી ગઈ છે. ગાઈસ આ છે ભાઈકાકા સર્કલ. તમે જ્યારે આણંદથી વિદ્યાનગર આવશો ત્યારે ભાઈકાકા સર્કલ તમને ઉતારશે. તેમાંથી આ રસ્તો જે નાના બજાર જાય છે ને પાછળનો જે રસ્તો છે ને એ મોટા બજાર જાય. ગાઈસ હું વિદ્યાનગર ઉતરી ગયો છું. ચાલતો કોલેજ ભણી જઉં છું. અહીં 11 વાગી ગયા. 9 વાગ્યાનો ટાઈમ 11 વાગી ગયા છે ગાઈસ. સારી જગ્યા છે, એક મસ્ત પ્લેસમેન્ટ ભણવા માટેની તો સારી જગ્યા છે. તો ગાઈસ આપણી કોલેજ આવી ગઈ છે. આ મસ્ત CVM કોલેજ ફાઇન આર્ટ્સ. આ છે એનો એન્ટ્રન્સ. આ છે અમારી કોલેજ, અમારી ફાઇન આર્ટ્સ કોલેજ. આ છે અમારું 3rd યર અપ્લાઇડ અને આ છે અમારી કારી. આ છે હવે તમે અમને તો ઓળખતા છો, નિશાંતભાઈ અમારા ખાસ મિત્ર. અને આ ભાઈ ધવલભાઈ છે પેન્ટિંગ વાળા, માછલી દોરવાવાળા. હા ભાઈ જો આ છે અમારા વિશ્વાબેન છે અને સોરીતાબેન. તમે શું કહેવા માંગશો અમારા ગાયજીસને? ના કોને કઈક કહો, તમારા ફોલોવર્સ છે. કઈ બોલવા માંગશો તમે? इसका ब्लॉग गुजराती में आता है, गुजराती में बोलना पड़ेगा. बोल तू गुजराती में. नहीं गुजराती में नहीं आता उसको यार. बोल गुजराती में बोलती है. बोल તમે કેમ છો? તમે કેમ છો ભાઈ? બોલ તમે કેમ છો? ફરી એકવાર બીજું કઈ ગુજરાતીમાં બોલ. બીજું કઈ બોલ. શું બોલ? હા પછી વિશ્વ તું કઈ કહીશ? બધા મજામાં છે. હા બધા મજામાં જ. હાય. આ છે અમારા માનવભાઈ. સિયાર શું નો એનો? હા, ક્લાસનો સિયાર છે. તું બી માઈ સુશ્રી. હાય, શું કહેવા માગશો? Back on the vlogs, guys. Back on the vlogs. પછી હા, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કાવ્યા તું કઈ કહેવા માંગીશ?
ગાઈસ અમે આપણે ખાઈને મસ્ત બેઠા છે પણ જબરજસ્ત કંટાળો ચડે છે. અમે આ જોડે બેઠો એટલે કંટાળો જ આવે. ખબર નહીં હવે શું કરીએ. મસ્ત દાળ ઢોકળી ખાધી, દાળ ઢોકળી અને મગનું શાક. હા, દાળ ઢોકળી, મગનું શાક, રોટલી, બીજું શું હતું? એક ટેબલ, એક ખુરશી અને પાણી બોટલ. તો હવે જમીન મસ્ત બેઠા છે અમે. વાગ્યા છે કેટલા વાગ્યા છે? હા, 12:30. હા, 1 વાગવા આવ્યો છે ગાઈસ. 1 વાગ્યા છે હજુ. હવે 2 વાગે મારે ફોર્મ ભરવાનું છે બસનું. સર હજુ આવ્યા નથી. સરની વેઇટિંગ કરીએ. સર ક્યારે આવે? સર આવે પછી સાઇન કરાવવાની છે, પછી બસ સ્ટોપે જવાનું છે ને પછી પાસ કરાવવાનું છે. તો ખબર નહીં ક્યારે નીકળે. મળીએ આપણે હવે ધીમે ધીમે. હજુ કામ બી બાકી છે. હા, બાય. તો ગાઈસ આ છે અમારી પેન્ટિંગો છે. આ કનુસર એડિટ છે. એમની પેન્ટિંગો ડેમો સ્ટોર છે આ બધા પેન્ટિંગના. જો આવી પેન્ટિંગ છે, આ લાઈવ પેન્ટિંગ છે, આ બી લાઈવ પેન્ટિંગ છે. ઓઇલ કલરમાં બને છે ગાઈસ પેન્ટિંગ. આ બધી તમે અમારી કોલેજમાં આવો ત્યારે બધે પેન્ટિંગો દેખાશે. અને એટલી બી મસ્ત, કારણ કે બધા સ્ટુડન્ટનું કામ કરે છે પેન્ટિંગ ઉપર, એટલે એવી મસ્ત પેન્ટિંગો દેખાશે તમને. આ બી તમે જોઈ શકો છો પેન્ટિંગ. કઈ ગાઈસ અલગ. હા તો ઝીણી કીડીઓની ડિઝાઇન કરી છે એવું ઓકે, કંઈક હા, ઇન્ફોર્મેશન દે. આ છે, આ કીડીઓની ડિઝાઇન કરેલી છે નાની. તમે જોશો કે લાલ કલરની અને બ્લેક કલરના માથાવાળી કીડીઓ બતાવી છે. અને આ છે આખું ફળ છે. કઠલ. આ આખું ફળ છે. શું નામ છે? કઠલ, સોરી. આઈ ડોન્ટ નો બટ મેજરલી કઠલ છે. કઠલમાં આ કીડીઓ બધી ખાય છે એને. અને ખાતે આખા ફળને ખાઈ જશે એવી પેન્ટિંગ બનાવી છે આ કોઈ આર્ટિસ્ટે. હવે આ પેન્ટિંગ છે છોકરા ઉપર છે. પતંગની દોરી બાંધતા હોય ને એવી રીતે બતાવી છે પેન્ટિંગ. અને પાછળનો બેકગ્રાઉન્ડ અને પતંગ સાથેનો એક જે સંબંધ હોય ને એ દર્શાવે છે પેન્ટિંગમાં. અને કહીશ કે આ પેન્ટિંગ જેને બી પેન્ટ કરેલી છે એમનો જે શું કહેવાય, આર્ટિસ્ટ. હા, આર્ટિસ્ટ. એટલે મતલબ જે કોન્સેપ્ટ અંદર નાખેલો છે એમને ખબર હોય. એમને બહુ ખાસ ખબર ના હોય, પણ જે લોકોએ જે આર્ટિસ્ટ જે આ પેન્ટિંગ બનાવી છે એને એ પેન્ટિંગના વિશે વધારે પૂછે તો ખબર પડે કે રિયલીમાં આ પેન્ટિંગમાં શું એમને ઉમેર્યું છે, શું ભાવ ઉમેર્યા છે, શું દર્શાવવા માગે છે. તો ગાઈસ આ પેન્ટિંગમાં ઓકે. અને ગાઈસ આ બી પેન્ટિંગ છે. અલગ ડિસ્ટોર્શન કરેલું છે સાહેબ, હે ને? હા, ડિસ્ટોર્શન કરેલું છે. તો ગાઈસ કંઈક અલગ પ્રકારની પેન્ટિંગ છે જે મારા મગજની બી બહાર છે હજુ, કારણ કે હું બી સ્ટુડન્ટ જ છું, હજુ ભણું છું, 3rd યર પેન્ટિંગમાં છું. તો ગાઈસ આ કલરમાંથી ક્રેચ કરેલા છે બધે પેન્ટિંગમાં. હવે જ્યારે જે આર્ટિસ્ટે જે આ પેન્ટિંગ બનાવી છે તો એ જ્યારે એક્સપ્લેન કરે ત્યારે આપણે સમજી શકીએ કે એ પેન્ટિંગમાં શું દર્શાવવા માગે છે અને શું કહેવા માગે છે. આપણે જ્યારે માસ્ટર લોકોની પેન્ટિંગ જોતા હોય ત્યારે આપણે એકદમ ખબર ના પડી જાય કે આ પેન્ટિંગમાં શું રહેલું છે, કે કેમ દોરી છે, કયા કલર યુઝ કરવામાં આવે છે, એનો કોન્સેપ્ટ શું છે. પણ તમે જ્યારે આર્ટિસ્ટને મળો ત્યારે ખબર પડે કે આમાં આટલું બધું વસ્તુ બી એક પેન્ટિંગમાં છુપાઈ શકે છે. એટલે તમે જોઈ શકો છો કે અમુક વાર પેન્ટિંગોના ભાવ એટલા બધા લાખો કરોડો એટલા માટે જ હોય છે, કારણ કે પેન્ટિંગ કંઈક અલગ જાતની હોય છે. એના કોન્સેપ્ટો, એના રંગો એ કંઈક અદ્ભુત હોય છે. એટલે પેન્ટિંગોના ભાવ બહુ વધારે પડતા મોટા હોય છે. કરોડો લાખો રૂપિયા બી જશે કંઈક પેન્ટિંગ. ગાઈસ અમારો જો આ મિલિન છે ને નાવા નીકળી નીચે ગયો છે. આ જો આ છે વિધિ અને ધવલ. વરસાદ બંધ થઈ ગયો ભાઈ. વરસાદ ચાલુ થઈ ગયો છે. 4 વાગ્યા છે ભાઈ. 5 વાગે ઘરે જવાનું છે. ફૂલ વરસાદ ને પવન સાથે. મજા યાર, જોરદાર મજા આવી, ખરેખર મજા આવી. આ છે અમારા મેઘધનુષ. जैसा आप लोग देख सकते हो गाइस, यहाँ पे गाय का बछड़ा दौड़ रहा है. गाय के बछड़े क्या गाय दौड़ रही है. यहाँ पे कैमरा कर सकते हो गाइस. यहाँ पे सब धुंधला हो गया है. मैं आपका रिपोर्टर, आपका अप्लाइड आर्ट्स स्टूडेंट यहाँ पे स्वागत करता हूँ. यहाँ पे देख सकते हो सर 3 लोग यहाँ पे देख रहे हैं. तीनों के कपड़े अलग अलग है, ये भी जैसी है. तीनों के पाँव भी अलग अलग है. ये कैमरा मैन जो रिकॉर्ड कर रहा है ये इतना बड़ा चूहे है. तीनों के बाल भी अलग अलग है. तीनों देखिए आप ग्रोथ विसर्जन करते हैं, छोटा बड़ा उससे बड़ा. ગાઈસ મસ્ત 5 વાગી ગયા છે. આપણે પેકિંગ કરીને સીધા ઘેર જઈશું. મસ્ત ગાઈસ આજે આખો દિવસ એટલી બધી ભાગાદોડ છે, કારણ કે બસનો પાસ કઢાવવાનો હતો.
ગાઈસ પાસ નીકળ્યો જ નહીં, કારણ કે ફી રિસીવ માગે છે, અમે ફી રિસીવ કોલેજવાળા કાર્ડ આપતા. ગાઈસ પાસ તો નીકળ્યો ને એટલે હવે બસ સ્ટોપવાળા એવું કીધું છે કે 23 તારીખે પાસ નીકળી જશે. 23 તારીખે તમારે એકેડમી ટાઈમ ટેબલ ચાલુ થાય તો 23 તારીખે પાસ નીકળશે. ગાઈસ હવે આપણે રહીશું ઘર, આપણે નહીં, કારણ કે કોલેજ આવવાના 100 રૂપિયા થાય, રોજના 100 રૂપિયા. 23 તારીખ સુધી આવે એટલે 800 રૂપિયા થઈ જાય, 800-900 રૂપિયા. એના કરતાં ઘરે રહેવું સારું. તો આપણે સીધા 23 તારીખ કોલેજ આવીશું. મસ્ત તમને વિડીયોમાં બતાવીશ, નવું કંઈક નવા માણસો બતાવીશ, નવું BFA વિશે બતાવીશ. આપણે સીધા હવે ઘરે જઈશું. તો ગાઈસ આ કાવ્યા બતાવે છે એક મસ્ત વસ્તુ. ગાઈસ તમે જો આ શું કોકરોચ છે ને? નહીં, કંઈક તો જીવડું છે. હા, આ જીવડું જો કેવું રોટેટ કરે છે, બીક લાગે એવું. અસલી છે, અસલીમાં. ચલો બાય બાય, મળીએ. બાય બાય. તો હવે જઈશું હવે ઘરે. મસ્ત ઘેર જતા રહીશું. 5 વાગ્યા છે અત્યારે. 5 વાગે નીકળીશું એટલે 6 વાગ્યાની બસ હશે. અને પછી બાલાસીનો દ્વારમાં રાત્રે મોડા પડીશું. તો ગાઈસ જો આ વાંદરો બેઠો છે, મસ્ત વાતાવરણ થઈ ગયું છે, એનું ભૂરું વાદળ થઈ ગયું છે, વરસાદનો માહોલ થઈ ગયો છે. હમણાં વરસાદ રોક્યો છે, તો હવે ઘરે જતા રહીએ અમે. ભાઈ અમે લોકો એવા વરસાદમાં નીકળ્યા છે અત્યારે. પાછો વધારે વરસાદ ચાલુ થાય એ પહેલાં રિક્ષામાં બેસી જઈએ. અને એટલું પાણી ભરાયું છે કે એમાં ખૂણા ખાતરામાંથી જવું પડે છે, અને વિદ્યાનગરમાં ખૂણા ખાતરા બહુ વધારે છે. તો ભાઈ જલ્દીથી ઘરે પહોંચીએ. આના મોડું થયું છે, આના લીધે નીકળતી નથી ક્લાસમાંથી. તારે શું કર્યું છે બાયરું ભાઈ? તો હવે જલ્દી ગાઈશ, કારણ કે વરસાદ. તો ગાઈશ હું ફાઇનલી ઘરે આવી ગયો છું. મસ્ત 8 વાગી ગયા ઘેર આવતા બસમાંથી આવવા માટે. ગાઈસ તમને આ વિડીયો પસંદ આવ્યા તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા ગાઈસને સપોર્ટ કરજો, જેથી તમારા માટે આવા નવા વિડીયો મૂકતો રહો યુટ્યુબમાં. ગાઈસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગાઈસ થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ વિડીયો. ગાઈસ મળીએ ન્યૂ બ્લોગમાં. થેન્ક યુ સો મચ. બાય બાય.